પોંક તો તમે ઘણી જગ્યાએ ખાધો હશે, પણ આપણા જેવો પોંક ક્યાંય નહીં મળે. બોમ્બેથી અમદાવાદ લગીને કોઈ જગ્યા પર ચટણી નહીં મળતી, એવી આપણા ત્યાં ચટણી મળે છે. શીતલ પોંક સેન્ટર, ટ્રાય કરવા જરૂરથી આવજો. નમસ્કાર મિત્રો, ઝરૂખોમાં તમારું હાર્દિક સ્વાગત છે એક નવા વિડીયો સાથે. હું છું હેમંત પટેલ. તો શિયાળો એટલે અલગ અલગ વાનગીઓ ખાવાનો સમય, જ્યાં યુનિક આઇટમો મળે છે અને સ્વાદિષ્ટ સાથે તે હેલ્ધી પણ હોય છે. અને લાસ્ટ ટાઈમ શિયાળાની એક આઇટમ મેં ટ્રાય કરી હતી, તેનું નામ છે વલસાડી ઉંબાડિયું. જો તમે એ વિડીયો નથી જોયો તો ચોક્કસથી જોજો, તેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દીધી છે. અને આજે હું આવી પહોંચ્યો છું શિયાળાની એક બીજી યુનિક આઇટમ ટ્રાય કરવા માટે, જેનું નામ છે પોંક. કહેવામાં આવે છે કે પોંક 1500 વર્ષ જૂની રેસિપી છે અને ભારતમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં ના લોકો આ પોંક ખાવાનું ઘણું પસંદ કરે છે. શિયાળા સમયમાં તમે ખાસ કરીને ગુજરાતમાં તો વડોદરા અને સુરતના આસપાસના એરિયામાં તમને ઘણી બધી આની શોપ જોવા મળશે. અને તે ખરેખર ટ્રાય તમે જો નથી કર્યો, ચોક્કસથી કરવો જોઈએ. મારા હાથમાં જે જુઓ છો તે જુવારનો કુમળો પાર્ટ છે. સવારે વહેલા તેને કલ્ટિવેટ કરવામાં આવે છે અને તેમાંથી પાંદડા અલગ કરીને આ એક પાર્ટ રેડી કરવામાં આવે છે. આને અહીંયા ભઠ્ઠી ઉપર શેકવામાં આવે છે અને ત્યારબાદ તેનો પોંક તૈયાર કરવામાં આવે છે. આ એક સ્વાદિષ્ટ મિલેટ છે અને ઘણા બધા લોકો શિયાળામાં ખાવાનું આ પ્રિફર કરે છે. પૂર્ણ રીત કઈ રીતે બનાવવામાં આવે છે તે આપણે અહીંયાના ઓનર સાથે આગળ જાણવાની ટ્રાય કરીએ. તો અત્યારે આપણે પોંક વિશેની વધુ માહિતી આપણે અહીંયા શીતલ પોંક સેન્ટરના ઓનર સાથેથી લઈશું. આપણી જોડે જીતેન્દ્રભાઈ છે. જીતેન્દ્રભાઈ, તમારી શોપ ઉપર કોઈને આવવું હોય તો પહેલાં તમે અહીંયાનું એડ્રેસ કહી દો. ગામ જાંબુવા, નેશનલ હાઈવે નંબર 8, જીબી ઓફિસની સામે. ઓકે, એટલે તમે વડોદરાથી સુરત તરફ જાઓ છો તો તમને આ રસ્તામાં જોવા મળી જશે અહીંયાનું એડ્રેસ, અને ગૂગલ લોકેશન હું તમને ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દઈશ. હવે મને તમારા શોપ વિશે કંઈક જણાવો કે તમારી કેટલી જૂની શોપ છે? અમારી 25-30 વર્ષ જૂની શોપ છે અહીંયા, ને અમારા પોતાના ખેતરમાંથી માલ લઈને અહીંયા આવીએ છીએ અને પોંક પાડીએ છીએ. એટલે આ એક ઓથેન્ટિક પદ્ધતિથી અહીંયા પોંક બનાવવામાં આવે છે. એક યુનિક પદ્ધતિ છે કે જેનાથી અહીંયા જીતેન્દ્રભાઈ વર્ષોથી ઘણા બધા લોકોને આ પોંક ખવડાવે છે. અને ખાસ કરીને તો આમની ચટણી વિશે શું કહેશો? કેમ આટલી યુનિક હોય? જૈન ચટણી બનાવીએ છીએ, સ્પેશિયલ આરો પાણીમાં બનાવીએ છીએ. આરો પાણીમાં ધાણા, મરચાં, ખાંડ, મીઠું, લીમડો, પુદીનો, આદુ. ઓકે, આની ચટણી જો તમે ક્યાંય ખાધી હોય તો અહીંયા આવીને એકવાર ફરીવાર ટ્રાય કરી જોજો. ચટણી ખરેખર યુનિક હોય છે અને તમારે જો એ ટ્રાય કરવી હોય તો અહીંયા જ આવવું પડશે, એનો કોઈ રસ્તો નથી. હવે મને આગળ આખી શોર્ટમાં પદ્ધતિ સમજાવો કે પોંક કઈ રીતે બનાવવામાં આવે. પોંક અમારે ખેતરમાંથી ડુંડા લાવીએ. હા, અને અહીંયા એને શેકવામાં આવે ભઠ્ઠી પર, પછી એને કપડામાં પાડવામાં આવે માણસોથી. ત્યાર પછી અહીંયા સાફ સફાઈ થાય, ત્યાં પછી કાઉન્ટર પર જાય, ત્યાં પછી ડીશ બનીને તૈયાર થાય અને પછી ગ્રાહકને પીરસવામાં આવે. ઓકે, તો ડીશમાં શું હોય છે? ડીશમાં પોંક હોય, પછી ચટણી હોય ને સેવ હોય, લીંબુ મરી છે. લીંબુ મરી સેવ. તો આને અલગ અલગ રીતે ખાવામાં આવે છે. ઘણા પ્લેન ખાવાનું પસંદ કરે છે, ઘણા સેવ સાથે અને ઘણા બધા ચટણી સાથે મિક્સ કરીને ખાવાનું પસંદ કરે છે. હવે આપણે આગળ જઈએ, જીતેન્દ્રભાઈ સાથે જાણીએ કે આ પોંક એકચ્યુઅલી કઈ રીતે બનાવવામાં આવે છે. હું તમને ડિટેલમાં સમજાવું ને ત્યારબાદ આમનો પોંક પણ હું ટ્રાય કરીને કહીશ કે કેવો ટેસ્ટ છે આનો. તો અત્યારે આપણે જીતેન્દ્રભાઈ સાથે જાણીશું કે પોંક કઈ રીતે તૈયાર કરવામાં આવે છે. જીતેન્દ્રભાઈ, આ કયું સ્ટેજ છે? આ અહીંયા ખેતરમાંથી લાવીને અહીંયા ભઠ્ઠો કહેવાય અને આ ભઠ્ઠીમાં શેકવામાં આવે. અને આ માટી કાળી ભોયની કાળી માટી છે. આ સ્પેશિયલ માટી આવે? સ્પેશિયલ કાળી ભોયની કાળી માટી આવે, એમાં શેકવામાં આવે. નીચે પ્લેટ છે, એ ભઠ્ઠી ગરમ થાય એટલે ઉપર શેકવામાં આવે. ઓકે, ત્યાં પછી ત્યાં જઈને એને પાડવામાં આવે ખોઈની અંદર. ઓકે, એટલે આ પછી આગળ ખોઈમાં જશે, ખોઈમાં જઈને પાડે ત્યાં છોકરાઓ. ત્યાંથી પછી સાફ કરીને અહીંયા સફાઈ માટે પંખામાં પછી કચરો કાઢીને પછી પોંક તૈયાર થાય. ઓકે, આમાં કયું સારું કે અહીંયાથી કઈ રીતે જોવાનું કે આ શેકાઈ ગયો? શેકાય એટલે આ કારીગરને ખબર જ પડે. કાળી માટીમાં ગરમ થાય ને એટલે એ ભાઈને તરત જ ખ્યાલ આવી જાય. આમ ફૂટવા માંડે, અવાજ આવે. હા, અને એટલે એ શેકીને પછી આગળ જોડવા માંડે. પલટો મારે. ખોઈ તમે કીધું, એ ખોઈ શું હોય છે એકચ્યુઅલી? ખોઈ કાપડનો પીસ આવે એવો ચોરસ. હા, એટલે તેને ખોઈ બનાવવામાં આવે ને એની અંદર કાઢવામાં આવે, દાણા છૂટા પડે ત્યાં. એમાંથી છૂટા પડીને પછી એના સફાઈ માટે જાય અને પછી આગળ પોંક રેડી થઈને સર્વ કરવામાં આવે. તો આ હતી એક પદ્ધતિ જેનાથી પોંક રેડી કરવામાં આવે છે.
હવે આપણે જીતેન્દ્રભાઈને કહીશું કે આપણને પોંકની ડીશ રેડી કરી આવે અને હું તમને ટ્રાય કરીને કહીશ કે અહીંયાનો પોંકનો ટેસ્ટ કેવો છે. અચ્છા, એક ખાસ વાત જીતેન્દ્રભાઈ, અહીંયાના પોંકનો શું ભાવ છે અત્યારે? આપણો પોંકનો ભાવ 1000 રૂપિયા કિલો છે. ઓકે, અને ડીશ? ડીશ 100 રૂપિયાની ડીશ આવે. 100 ગ્રામ પોંક આવે, થોડી સેવ આવે અને સેવ ચટણી અને આવે. ચટણી આવે. અને સેવ અલગથી લઈ તો? સેવ અલગથી લે તો 40 રૂપિયાની 100 ગ્રામ, 400 રૂપિયા કિલો. અને પોંકનો ભાવ ગયા વખત કેટલા વધારે છે? થોડો વધારે છે, કાચા માલનો અભાવ હતો ને એટલે થોડો ભાવ વધેલો છે. ઓકે, એટલે હવે ઘટવાની સંભાવના ખરી. ખરી, હા. અને તમારો પોંક કેમ ટ્રાય કરવો જોઈએ? અમારો પોંક તો બધા કરતાં સારો હોય. એક વખત આવીને ટ્રાય કરવાનો. ટ્રાય કરો તો જ તમને ખબર પડશે. બધા કરતાં સારો હોય. ઘણી જગ્યાએ ટ્રાય કરેલો છે, પણ ઓથેન્ટિક રીતે અહીંયા બનાવવામાં આવે છે અને ટેસ્ટ પણ ખરેખર યુનિક હોય છે. તો અત્યારે આપણે આ પોંક રેડી થઈને આવી ચૂક્યો છે. આ છે પોંક છે, આ લીંબુ મરી સેવ છે અને આ રહી એ ચટણી છે. હવે પહેલાં તો ટ્રાય કરીને જોઈએ પોંક કેવો છે. એકદમ સોફ્ટ છે, સ્મોકી ટેસ્ટ આવે છે અને ફ્રેશ જ હમણાં બનાવ્યો હતો. આની જોડે એક આ સ્પેશિયલ ચટણી આવે છે. ઘણા આ રીતે ચટણી મિક્સ કરીને સેવ સાથે ખાય છે. હવે હું આ પોંકને એન્જોય કરું. આશા રાખું છું કે આજના વિડીયોમાં આપેલી ઇન્ફોર્મેશન તમને ગમી હશે. જો યુનિક પોંક ટ્રાય કરવા માગો છો ઓથેન્ટિક તરીકે બનાવેલો, તો તમારે આ જગ્યાની ચોક્કસથી મુલાકાત લેવી જોઈએ. તમે આવું શિયાળામાં જે આવી યુનિક આઇટમ મળે છે, કોઈ એવી જગ્યા જાણતા હોય તો ચોક્કસથી મને જણાવજો કોમેન્ટ કરીને. હું ત્યાં વિઝિટ કરવાની ટ્રાય કરીશ. હવે હું આ વિડીયોને અંત આપું. આશા રાખું છું કે આજના વિડીયોમાં આપેલી ઇન્ફોર્મેશન તમને ગમી હશે. વિડીયો ગમ્યો હોય ચોક્કસથી વિડીયોને એક લાઇક આપજો. તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે અવશ્યથી શેર કરજો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી જ દેજો. હવે હું ફરીથી મળીશ એક નવી જગ્યાએ એક નવી વાત સાથે. ત્યાં સુધી બાય બાય.